ચોમાસું આવે એટલે આપણે બધા કપાસ અને મગફળી વાવવા દોડીએ છીએ, પણ સાચું કહેજો, દર વર્ષે રોગ જીવાત, ક્યારેક વધુ વરસાદ તો ક્યારેક ઓછો વરસાદ, અને છેલ્લે માર્કેટ યાર્ડમાં જઈએ ત્યારે ધાર્યો ભાવ મળે છે ખરો? ક્યાં સુધી નસીબના ભરોસે બેસી રહેશો? આ જુઓ, આ છે તાઇવાન પિંક પેરુ. ગુજરાતના જ પ્રગતિશીલ ખેડૂતો આજે આ એક પાકમાંથી દર વર્ષે વીઘે 1.5 થી 2 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો કમાઈ રહ્યા છે. કોઈ હવાઈ વાતો નથી કરવી, આજે આ ખેતીનું સાચું ગણિત સમજવું છે. તાઇવાન પેરુની સૌથી મોટી ખાસિયત એ છે કે આ ઝાડ કદમાં નાનું હોય છે, પણ એની પર ફળ અઢળક બેસે છે. સૌથી સારી વાત એ છે કે વાવેતર કર્યાના માત્ર 8 થી 10 મહિનામાં જ આનું ઉત્પાદન શરૂ થઈ જાય છે. જો 1 વીઘા જમીનની વાત કરીએ તો હાઈ ડેન્સિટી એટલે કે ઘન પદ્ધતિથી 8x5 અથવા 8x6 ના અંતરે આરામથી 300 થી 350 છોડ રોપી શકાય છે. શરૂઆતમાં છોડની ખરીદી, ખાતર અને ટપક પદ્ધતિનો થઈને વીઘે અંદાજે 30 થી 40 હજારનો ખર્ચ થાય છે. પણ યાદ રાખજો, આ ખર્ચ માત્ર પહેલા વર્ષે જ કરવાનો હોય છે. હવે વાત કરીએ કમાણીની. બીજા વર્ષથી એક સિંગલ છોડ પરથી આરામથી 15 થી 20 કિલો પેરું મળે છે. એટલે કે 1 વીઘામાંથી 5000 થી 6000 કિલો માલ તૈયાર થાય. આ પેરું અંદરથી એકદમ ગુલાબી, પોચા અને મીઠા હોય છે. એટલે બજારમાં આનો જથ્થાબંધ ભાવ કિલોના 40 થી 60 રૂપિયા આરામથી મળી રહે છે. જો આપણે સાવ ઓછો એટલે કે 40 રૂપિયા ભાવ પણ ગણીએ ને, તોય 5000 કિલોના સીધા 2 લાખ રૂપિયા થાય. પણ હા, ઊભા રહો, આ ખેતીમાં 2 વસ્તુની ખાસ મહેનત છે જે જાણવી ખૂબ જરૂરી છે. પહેલું છે ફ્રૂટ બેગિંગ. જ્યારે પેરું નાના લીંબુ જેવડા થાય ત્યારે એની પર પ્લાસ્ટિક અને કાગળની થેલી ચડાવવી પડે છે. આનાથી ફળનો કલર ચમકદાર બને છે અને ઈયળો કે પક્ષીઓ બગાડ નથી કરતા. બીજું એ કે જે જમીનમાં ચોમાસાનું પાણી ભરાઈ રહેતું હોય ત્યાં આ પાક ન કરવો, કારણ કે પાણી ભરાવવાથી આના મૂળ સડી જાય છે. ગુજરાતમાં આણંદ, વડોદરા અને સૌરાષ્ટ્રના ધ્રોલ, જામનગર પંથકની મધ્યમ કાળી કે ગોરાડુ જમીનમાં આનું ઉત્તમ પરિણામ મળ્યું છે. ખેડૂત મિત્રો, જો આપણી પાસે વધુ જમીન હોય તો આખા ખેતરમાં પ્રયોગ ન કરાય, પણ આ વર્ષે અડધા કે 1 વીઘામાં આ નવો પ્રયોગ ચોક્કસ કરવા જેવો છે. જો આ સાચી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને આપણા બીજા ખેડૂત ભાઈઓ સુધી વોટ્સએપમાં શેર કરવાનું ભૂલતા નહીં.